નમસ્કાર, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. છેલ્લા 2 અઠવાડિયાથી રૂપાલાએ આપેલા ભાષણ ઉપર ગુજરાતમાં ક્ષત્રિયો મેદાને પડ્યા છે. પોતાની આગવી વિશિષ્ટ શૈલી અને સૌરાષ્ટ્રની તળપદી ભાષામાં પોતાની વાત રજૂ કરવાની અને વિરોધીઓ ઉપર ચાબખા મારવાની કુનેહ વાપરતા રૂપાલાજીની પોતાની આંગળી નકોચામાં આવી ગઈ. શું છે મુદ્દો જોઈએ ત્યાં. થોડા દિવસ પહેલા એક સભામાં રૂપાલાજી ભાષણ આપતા હતા અને ભાષણ આપતા પોતાની જીભ લપસી ગઈ. લપસીની પણ જીભનું લોચા લાપસી થઈ ગઈ. બીજા ખૂબ રહ્યા, અંગ્રેજો ખૂબ રહ્યા અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે. અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા. હવે આ મુદ્દા ઉપર ક્ષત્રિયોએ વિરોધ શરૂ કર્યો. શરૂઆતમાં ભીનું સંકેલાઈ જશે માટે ભાજપે પણ કઈ મુદ્દા ઉપર ધ્યાન ના આપ્યું, પરંતુ રેલો પગ નીચે આવ્યો ત્યારે બધા સફાળા જાગ્યા. ડેમેજ કંટ્રોલ ઘણું કર્યું, પરંતુ ક્ષત્રિયો કોઈ વાતે માનવા તૈયાર નથી. એમને રૂપાલાની ટિકિટ બદલીને બીજાને આપો એ જ મુદ્દો છે. આ મુદ્દે રૂપાલાએ જાહેરમાં 3 વાર માફી માંગી છે. કોઈ પણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માંગુ છું અને ક્ષત્રિય સમાજની ગરિમા અને ગૌરવની ખેવના ધરાવતો હોવાને કારણે આ માત્ર ચૂંટણીલક્ષી વાત નથી, પણ કાયમી ધોરણે આ પ્રકારના વિષયો પ્રત્યે મને પણ કોઈ પણ પ્રકારનું મનમાં ઓછપ કે ઉણપ લાવવા જેવું કે એમને કોઈને એમની ગરિમાને ઘસરકો પહોંચાડવાનો મારો કદી ઈરાદો ન હોય એવી મારી નમ્ર સ્પષ્ટતા કરું છું અને આપ સૌને આ વિષયને અહીંયા પૂરો કરવા માટેની વિનંતી કરું છું. અને અંગદ ખાને તો કેટલી વાર પોતાની જાતને કહેતા હશે કે આ ક્યાં હલવાણા તો હલવાણા, પણ સામા પક્ષે ક્ષત્રિયો પણ રાણાની રીતે એમ વટ રાખીને બેઠા છે. આ મુદ્દા ઉપર ભાજપના કોઈ નેતા બોલવા તૈયાર નથી. ત્યાં કોઈ પૂછે ને બોલાઈ જાય તો પાછું બાબુ જમનાદાસ ને પ્રશાંત કોરોડ જેવું થાય. કેટલાકની માફી માગીએ, એના કરતા ન બોલવામાં નવગુણ. એવો ઘાટ અત્યારે ભાજપનો છે. ભાજપનો ઇતિહાસ જોઈએ તો એ આવા આંદોલનોના તાબે ના થાય. પાટીદાર અનામત આંદોલનનું ઉદાહરણ આપણી નજર સામે છે. વિશ્લેષકોનું માનીએ તો ભાજપમાં ક્ષત્રિયોનું પ્રભુત્વ ધીમે ધીમે ઘટી રહ્યું છે. રૂપાલાજી તો હોળીનું નારિયેળ છે. પોતાની સમાજને થઈ રહેલી ઉપેક્ષા પણ આ આંદોલન પાછળ ભૂમિકા ભજવી રહી હોય એવું લાગે છે. ભાજપ માટે પણ સાપે છછુંદર ગયા જેવું થયું છે. હવે જે બોલાણું એ શબ્દો તો પાછા આવવાના નથી. જો રૂપાલાજીની ટિકિટ કાપીને બીજાને આપે તો પોતે એક સમાજ સામે ઝૂકી ગયો એવો સંદેશો બીજી સમાજને પણ મળે, ને ના ઝૂકે તો ક્ષત્રિયો વગર ભાજપને ચાલવાનું નથી. આ આંદોલનને ભાજપના જ કેટલાક ક્ષત્રિય નેતાઓ મોટું કરી રહ્યા હોય એવું લાગે છે. ક્ષત્રિયોનો વિરોધ થાય તો સામા પક્ષે પાટીદારો જે ભાજપથી વિમુખ થયા હતા એ પણ ભાજપમાં પાછા ફરે એવી શક્યતાઓ સેવાઈ રહી છે. રાજરમત છે, કંઈ પણ હોય. આ આંદોલનમાં એટલું તો ચોક્કસ કહી શકાય કે તમારો વિરોધ ગમે તેના સામે હોય, તમારું આંદોલન ગમે તેના સામે હોય, પરંતુ લોકશાહીની રીતે આપને વિરોધ કરવાનો અધિકાર છે. એક ક્ષત્રિયને છાજે એવી રીતનું અત્યારે આંદોલન ચાલી રહ્યું છે. ના કોઈ હુલ્લડો, ના કોઈ સરકારી સંપત્તિનું નુકસાન, ના જાહેર જનતાને ક્યાંય થતી પજવણી, અને ના બીજી કોઈ પણ સમાજના વિરોધ અભદ્ર ભાષા. એવું ક્ષત્રિયોએ હજુ સુધી આંદોલનમાં કંઈ જ કહેતા કંઈ કર્યું નથી. બીજી સમાજોને પણ આ આંદોલનથી શીખવાની જરૂર છે. આંદોલનો હંમેશા લોકશાહીની રીતે જ ચાલે છે. આવા શાંતિપ્રિય આંદોલન માટે ક્ષત્રિય સમાજને પણ દાદ આપવી ઘટે. જોઈએ ઊંટ કયા કરવટ પર બેસે છે. જય હિન્દ, જય ભારત.